આ બાજુ સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। માલપુરના જલારામ મંદિરે કાર્યકર્તા સંમેલનથી પ્રચારના શ્રી ગણેશ કર્યા। સાથે જ તુષાર ચૌધરીએ મતદારોને રીઝવવાનો પણ પ્રયાસ કર્યો। જસુભાઈની ચૂંટણી મેં જોઈ ડેરીની એકલા હાથે બે જિલ્લાના ભાજપને ચિત કરી દીધા। એટલે મેં કીધું આ કરંટો છે વાંધો નહીં આવે, કારણ કે જસુભાઈની ખાલી બાયડની સીટ નહોતી, ઝોન વાઇઝ ચૂંટણી નહોતી, પણ બે જિલ્લાના મતદારોમાંથી મત લેવાના, સાબરકાંઠા નરવલ્લી, તોય જસુભાઈએ જંગી બહુમતી સાથે બેદાન માર્યું। એટલે મને લાગી ગયું કે આ વખતે નવા જુનિયરના ધ્યાન વર્તાય છે તો ઝંપલાઈ ગયો, એટલે મેં ઝંપલાઈ દીધું। પાર્ટીએ મને સામે ચાલીને ટિકિટ આપી છે। કાલે દેશમાં કોંગ્રેસની સરકાર બની તો પાર્ટી મને સામે ચાલીને પ્રધાન બી બનાવશે। સરકાર બનશે ને હું તમારો સાંસદ હોઈશ તો બીજી વાર આપણા મંદિરમાં મીટિંગ કરીશું ને તો ભારત સરકારના મંત્રી તરીકે હું આવીશ, એ બી હું તમને ખાતરી આપીશ। અને કદાચ હું વિરોધ પક્ષમાં બેસું, મારે કદાચ વિરોધ પક્ષમાં બેસવાનું આવે તો બીજા દિવસથી મારું કામ શરૂ થઈ જશે, કારણ કે હું 10 વર્ષ દિલ્હીમાં રહેલો છું, મારે કોઈને પૂછવાનું નથી। મારી જવાબદારી છે આદરણીય તુષારભાઈ સાહેબને મારા ખભા બેસાડીને માલપુર બાયડમાંથી 50,000 વોટની લીડ અપાવી છે। તમે બેઠા છો, તમે ખાતરી આપો કે માલપુર તાલુકામાં જ્યારે હું ધારાસભા લડ્યો ત્યારે વતન તરીકે આ માટીને મેં માથે ચડાવી હતી। એક વાર નહીં 3 વાર જ્યારે હું જિલ્લા પંચાયત લડ્યો ત્યારે આ બધા જ કાર્યકરો હતા, અને તમે કેટલાક લોકોને હું ગમતો નહોતો, પણ ન ગમે એ ક્યારેક ગમતો હોય છે કાર્યકરોને। એટલે આજે ફરીથી તુષારભાઈ સાહેબ માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે માલપુર બાયડમાંથી 50,000ની લીડ લેવી છે, તમારી જવાબદારી છે। બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। 15મી એપ્રિલે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભરશે। જ્ઞાનીબેન દાંતા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં જઈને પ્રચાર કાર્યમાં જોડાયા છે। હળાદમાં જ્ઞાનીબેને બ્રહ્માણી મંદિરના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ઉમેદવારી પત્ર ભરવા સમયે ગામના અગ્રણીઓ પણ તેમની સાથે જોડાય તેવી જ્ઞાનીબેને અપીલ કરી હતી। આ ઉપરાંત કાર્યક્રમમાં જ્ઞાનીબેને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા। સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનોએ જ્ઞાનીબેનને શાલ અને ફૂલની માળા પહેરાવીને આવકાર્યા હતા। પોલીસની બીક લાગે ને પોલીસની બીક ના લગાય। 1948માં ગાંધીજીએ જો અંગ્રેજો સામે બીક રાખી હોય તો આ દેશ આઝાદ ન થયો હોત। અત્યારે કોંગ્રેસના કાર્યકરોને, કોંગ્રેસના આગેવાનોને જેલમાં જવું પડે તો જેલમાં જવું, પણ હવે આ લોકશાહી બચાવવા માટે આપણા સામે ચેલેન્જ છે। અને જ્યારે આપણા સામે લોકશાહી બચાવવા માટેની ચેલેન્જ હોય ત્યારે જેલનો મર્દો માટે હોય, એમાં પોલીસની કોઈ બીક રાખવાની જરૂર નથી। અને પોલીસ કોઈ રીતે ખોટી રીતે હેરાન કરે તો કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો એ કાર્યકર માટે કોઈ પણ પ્રકારની લડાઈ લડવા માટે તૈયાર છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની આપણે કોઈનું ખોટું નહીં કરવું, કોઈ ગુનો નહીં કરવો, પણ ખોટી રીતે પોલીસ હેરાન કરે તો એને સહન પણ કરવું નથી। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ફતેપુરામાં પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઢોલ નગારા અને શરણાઈ સાથે પ્રચાર હાથ ધર્યો છે। ઘરે ઘરે જઈ પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેરંટી કાર્ડની પત્રિકાનું વિતરણ કર્યું છે। એક જ ચાલે પ્રભાબેન ચાલે એવા નારા સાથે ચાલી રહેલા પ્રચારમાં આપના લોકસભા સંયોજક નરેશ બારિયા અને પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા ઉપસ્થિત રહ્યા।